લાગે છે કે તબિયત સારી નથી. થોડીક વાર આરામ કરવો જોઈએ. મંદિરે જવું છે પણ મંદિરે જવું પણ કેવી રીતે? પગ સખત દુખે છે. ફાલ્ગુનીને કહું કે મારી દવા ખાનામાં પડી છે તો લેતી આવે. ફાલ્ગુની, ફાલ્ગુની! શું છે મમ્મી? બેટા, કબાટના ઓલા ખાનામાં અમારી દવા છે, જરાક લેતી આવ ને. કબાટ કેટલો દૂર છે અહીંયાથી? ખબર છે કે નજીક જ છે પણ અમારે પગ વધારે દુખે છે આજે. બરાબર. આ રૂમમાંથી બહાર સેટી પર આવીને બેસવામાં પગ ન દુખ્યા અને હવે અત્યારે દવા લેવા જવા માટે પગ દુખે છે તમારા, બરાબર? ત્યાંથી હજી આવી જ છું ને, એટલે થોડીક વાર બેઠી છું હજી. એમ પણ તમને કામ શું હોય છે? સવારે ઉઠ્યા, તૈયાર થયા અને બેસી ગયા, પછી ઓર્ડર કરવાના, વહુ બેટા ચા આપજો, વહુ બેટા દવા આપજો. સાસુજી, તમને એવું નથી લાગતું કે તમે આ ઘરમાં બે નોકરાણીઓ લાવ્યા છો? આમ સવારથી ઉઠે ને એટલે એ લોકો બંને ચાલુ પડી જાય, એક આ કામ કરે એક આ કામ કરે અને તમારે આરામ કરવાનો. ફાલ્ગુની, મેં ક્યાં કીધું કે તમે બંને દેરાણી જેઠાણી આ ઘરની નોકરાણી છો? અમને તો એવું જ લાગે છે ને. પણ તમને એવું લાગતું હશે પણ તમે તમારા ઘરના વડીલોની સેવા નહીં કરો તો કોણ કરશે? મારે કોની પાસે વસ્તુ માંગવી? અરે પણ તમારી ક્યાં એટલી ઉંમર થઈ ગઈ છે કે તમારી સેવા ચાકરી કરવી પડે? આમ ત્યારે બહાર જાઓ છો બેસવા ના કે ત્યારે તો તમને કઈ ઉંમર નથી મળતી, ત્યારે તો હા આરામથી બેસો છો અને હવે કેવું છો કે ના મારી ઉંમર થઈ ગઈ, અમારી સેવા કરો. ફાલ્ગુની, હું ક્યારે ક્યાંય બેસવા ગઈ? તને કોઈ વેમ કરી ગયો હશે કે હું ક્યાંય બેસવા ગઈ? અરે પણ ક્યારેક આ મોહલ્લાની બધી શેરીઓની બાઈઓ સાથે બેસો તો છો ના કે કેટલી વાર તો હું તમને ભાડું છું અને ત્યારે કહું પણ છું કે આ ઘરનું શાકભાજી લેતા જાઓ તો બેની જગ્યાએ 4 હાથ લાગે ને તો ફટાફટ સમારાઈ જાય. પણ ના, એવું સારું ન લાગે. એમ કરીને ક્યારે કંઈ કામ લીધું છે હાથમાં? તને ખબર છે, જ્યારે ઘરમાં વહુ આવી જાય ને ત્યારે સાસુ નિવૃત્ત થઈ જતા હોય છે અને તને એવું લાગે છે કે હું તમને લોકોને મદદ નથી કરતી? મદદ કરવાની મને ઘણી બધી ઈચ્છા હોય છે પણ પગના પ્રોબ્લેમના કારણે જ નથી કરી શકતી કામ. હા, તો આપણે શાકભાજી તો ઊભા છોલવાનું હોય ને, કંઈ બી સંભાળવાનું હોય, ઊભા કરવાનું હોય કે પગની પ્રોબ્લેમ ત્યારે પણ નડે. તમે છે ને આ તમારા બાના રહેવા દો. આ એમ કહી દો ને કે આ બે વહુ આવી ગઈ છે ને એટલે હવે મારે કંઈ કરવાનું થતું નથી. એવું નથી પણ ફાલ્ગુની, તને ખબર જ છે ને કે ઘણા સમયથી દવા ચાલે છે ને ડૉક્ટરે પણ કહ્યું છે કે જેટલો આરામ કરશો ને એટલું જલ્દીથી સારું થશે. તો ચાલે જ ને. આ કામ નહીં કરવું હોય, પડ્યા રહેવું હોય, બેસી રહેવું હોય, ખાઈ પીને બેસી રહે ને એટલે પછી દવા જ કરવી પડે, તબિયત સાજી ન જ રહે. કાંઈ વાંધો નહીં. આજે મારા દિવસો છે ને તો કદાચ તમારા પણ આવી શકે છે કાલે. આપો હજી એ બધું આપો કે અમે લોકો હેરાન થઈએ. આ કામ કરવાની વાત કરીએ ને એટલે તમારું આ બધું નાટક ચાલુ થઈ જાય. બસ તમારે કામ નથી કરવું અને ઘરમાં અમને લોકોને હેરાન કરવા છે. એ સિવાય તમારી પાસે કોઈ કામ છે? ફાલ્ગુની, હું તમને લોકોને શું હેરાન કરું છું? કોઈ દિવસ કોઈ કામમાં રોકટોક નથી કરતી. તમારે લોકોને કંઈ વસ્તુ લેવી હોય તો પણ ક્યારેય હું તમને એમ નથી કહેતી કે નથી લેવી. અને છતાં પણ તમે મારા ઉપર એવો આરોપ નાખો છો કે હું તમને રોકટોક કરું છું ને તમને હેરાન કરું છું. અરે રોકટોક તો ક્યાંથી કરવાના? અમારા ધણીના રૂપિયાથી અમે લોકો ખર્ચો કરતા હોય એટલે એમાં તો તમારે બોલવાનું જ નહીં આવે. તમારા ધણીને ભણાવવા માટે પણ અમે બંને મહેનત કરી હતી. પેટે પાટા બાંધીને પણ બંને દીકરાઓને ભણાવ્યા છે. બધા જ મા બાપ કરે છે, તમે કાંઈ નવાઈ નથી કરી. અને બીજું તમે નડતા નથી એમ? આ જો આ બધું પડ્યું છે, અહીંયા આવીને બેસો છો તો એમ નથી થતું કે આ બધું સરખું કરીએ. એક કામ કરો, તમે બહાર જઈને બેસો. આ બધું મારે સરખું કરવું છે. તમારી જેમ નવરી નથી હું કાંઈ. જાઓ. આખો દિવસ બસ ઓર્ડર કર્યા કરો. પગ દુખે, માથું દુખે, કામ કરવું નથી. નહીં તમે પહેલા આ બધું કરી લ્યો. મમ્મીજી, તમને પણ ખબર ના પડે કે માણસને સવારમાં કામ હોય તો રીતે નડાય નહીં એમ? બેટા દામિની, હું ઘરમાં હતી તો
તો ઘરમાં ફાલ્ગુની વહુ કહે કે મારે આ કામ કરવું તે કામ કરવું, અને મને એમ થયું કે હું બહાર ઓટલે બેસું. તો તમે અહીંયા પણ અરે તો ખબર પડવી જોઈએ ને આપણને એટલી કે ઘરમાં કામ હોય ને તો જ ઘરની બહાર કાઢતા હોય. આ ભાભીએ તમને એવું કીધું હશે કે ઘરની બહાર જાઓ એટલે આમ બહાર જાઓ, અહીંયા આવીને બેસવાનું નહોતું કીધું તમને. દામિની અત્યારે સવારમાં ક્યાં જાઉં? બોલો તું જ ક્યાં કે જાઓ? ને. તમારી ઉંમરના વ્યક્તિઓ છે ને મંદિરે જાય, ચાલવા જાય, પણ ઘરમાં નડે તો નહીં જ તે. હું ક્યાં નડું છું? નડ્યા જ ને. મારે કચરું કાઢવું છે અત્યારે અહીંયા, અને પછી તમે જ મને બોલશો, ગામમાં આખામાં વાત કરશો કે અમારી વહુ તો વાસી કચરો નથી કાઢતી સવારમાં. પોતે બોલ છે ને કે વાક મારો હોય એમ. દામિની વાંક આમાં ક્યાં આવ્યો? હું તો ખાલી બેઠી છું, અને તારે કચરો કાઢવો હતો ને તો પહેલાં મને કહી દેવાય ને. આ તો ભગવાનનું નામ લેતી હતી કે બે ભગવાનના નામ લો બહાર બેસીને. તો મંદિરે જઈને લો ને, પણ અહીંયા બેસવું જરૂરી છે? ભગવાનના મંદિરે લઈએ નામ ભગવાનનું કે પછી ઘરમાં બેસીને લઈએ, શું ફરક પડે? અને તને ખબર જ છે ને કે પગની તકલીફ છે એટલે મંદિર સુધી પણ ચાલી શકાય એમ નથી. તમને કઈ તકલીફ નથી? તમને પગની તકલીફ છે, તમને માથાની તકલીફ છે, તમને હાથની તકલીફ છે, ખબર નહીં આ ગળાની તકલીફ કેમ નથી. એકવાર એ થાય ને તો એનો ઈલાજ અમારી પાસે છે. હું તો અત્યાર સુધી તમે જ્યારથી લગ્ન કરીને આ ઘરમાં આવ્યા છો ત્યારથી એક શબ્દ પણ એવો નથી બોલી કે જેનાથી તમને બંને વહુઓને દુઃખ થાય, પણ છતાં પણ તમે બંને મારી પાસે કેવી રીતે રહો છો? રહેવા દો ને, સારા થવાના નાટક ના કરો. આ ભાભીએ મને બધી જ વાત કરી છે કે જ્યારે એ નવા લગ્ન કરીને આવ્યા ને ત્યારે તમે કેવી રીતે એને હેરાન કરતા હતા. એટલે મને ખબર છે કે મારે પણ તમારી સાથે શું કરવાનું છે. તમે એમને હેરાન કરી એટલે તમને શું લાગ્યું કે તમે મને પણ હેરાન કરી શકશો એમ? દામિની, ફાલ્ગુનીએ તને આવું કીધું? મેં તો ક્યારે એને ઊંચા અવાજે કોઈ વાત જ નથી કરી, કોઈ વાતની રોકટોક પણ નથી કરી, તો પછી હેરાન કરવાનો સવાલ જ ક્યાં આવ્યો? તો ભાભી ખોટું બોલે છે? ના ના, આખી દુનિયામાં બધા જ ખોટા ને તમે એક જ સાચા, નહીં? હું એવું ક્યાં કહું છું કે આખી દુનિયામાં હું એક જ સાચી છું? પણ મારો કહેવાનો મતલબ એ છે કે મેં ક્યારેય ફાલ્ગુનીને પણ હેરાન નથી કરી, પણ ખબર નહીં એના મનમાં શું વાત ચાલી રહી છે. ખોટું બોલોમાં રહેવા દો ને, મને દેખાય છે અત્યારે કામની બાબતમાં મને હેરાન કરો જ છો ને. આમાં સામે બોલવાની જરૂર જ નહોતી. સીધી રીતે મેં કીધું કે મારે કચરું કાઢવું છે તો ઊભું થઈને જતું રહેવાય, પણ નહીં, લવારા નહીં કરો ત્યાં સુધી તમને ખાધું નહીં પચે. દામિની, તને લવારા લાગે છે? તું આટલું બધું બોલી ગઈ, મેં તને એક શબ્દ પણ ઊંચેથી નથી કીધું. લે, એટલે હવે તમે મને કહેશો કે મારે શું કરવું ને શું નહીં? એવું નથી કે હું તને કહું અને તું એ કરે, પણ તને એટલી તો ખબર હોય ને કે આપણે વડીલોની સામે આટલું ન બોલાય. હા હા, મારી માએ તો મને કાંઈ શીખવ્યું જ નથી, એટલે મને ખબર ન પડે ને. તમને જ બધી ખબર પડે છે. આવું બોલીને તમે સાબિત શું કરવા માંગો છો કે મારા ઘરેથી મને કાંઈ શીખવાડ્યું નથી એમ? મારામાં સંસ્કાર નથી, હું સંસ્કાર વગરની છું? ના ના, એવું પણ ક્યાં કીધું કે તારામાં સંસ્કાર નથી? તું તારા પિયરથી કંઈ શીખી નથી આવી, પણ ખાલી એટલું કીધું કે આ સાવરણી પગમાં આડે ને એ સારું નહીં. આ સાવરણી એક લક્ષ્મીજી કહેવાય. તો ટાટિયાને રખાય ને સરખા. કોણે કીધું તું કે અહીંયા રાખો? આ એ કચરું કાઢતી હતી, તમને દેખાણું નહોતું કે હું કચરું કાઢું છું તો પગ ઉપર લઈ લઉં? પણ મુદ્દળ વહુને વાકમાં કેમ લેવી ને એ ગોત્યા કરો છો તમે. દામિની, ભૂલ થઈ ગઈ બેટા, બીજી વખત ક્યારે એવું નહીં થાય. આવું તો 17.5 વાર કહો છો દિવસમાં કે હવે હું આમ કરીશ, હવે હું તેમ કરીશ. તમને એટલું ના થાય કે વહુ બિચારી આખો દિવસ કામ કરીને થાકી જાય છે તો કામ કરાવવાનું તો જવા દો, પણ ઉપરથી કામ વધારો છો, હેરાન કરો છો. આ કાલે જ કીધું હતું ને કે આજે ભાખરી બનશે, તો કે ના, મને તો પેટમાં દુખે છે, હું ભાખરી નહીં ખાઈ શકું. કાલે ન ભસી દેવાય? હવે ક્યારેય કાંઈ નહીં કહું ને, હજે જે જમવું હશે ને કહી દઈશ પહેલેથી. ફાલ્ગુની વહુને કહું જ છું. એટલે તમારી પસંદનું નહીં બને કંઈ. અમે જે બનાવ્યું હોય એ તમારે ખાવું પડશે ને, એ ન ખાવું હોય તો પછી ભૂખ્યા રહેજો. આ ઘરમાં બધાનું અલગ અલગ ખાવાનું નહીં બને. દામિની, તમે તો એવી વાત કરો છો કે આ ઘરમાં પૈસા તમારા પિયરિયામાંથી આવતા હોય અને તમે મને ખવડાવતા હોય. આ તો કેવી વાત થઈ? મારા દીકરાઓ કમાય છે. હા, તો તમારા દીકરા અમારા પતિ છે. એ પણ અમે કહીએ ને એમ જ કરશે. પણ તમારા પતિ પછી થયા ને, પહેલા તો મારો દીકરો ખરો ને. લોહી પીવો મને. તમે જાઓ અહીંયાથી, પછી હું કચરું કાઢું. જાઓ ને ત્યારે કહેતા જાજો કે જાઉં છું. હા યોગેશભાઈ, ના ના એવું તો કંઈ નથી થયું. મેં મોટા ભાઈને વાત કરી જ હતી. જો એવું હશે ને તો હું આવતા મહિને કંઈક કરાવું.
ના 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 ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, થઈ જશે. હું મોટા ભાઈને વાત કરીશ, એ પહોંચતા કરી દેશે. ઓકે ઓકે, સોરી આ વખતે લેટ થયો બદલ. હા ઓકે ઓકે. હા હા, બોલો મોટા બોલો. ભાઈ, હા તમારે પેમેન્ટ આપવાનું બાકી છે તો તમે મને વાત ના કરી? કહેવાય તો ખરું ને, જો એમનો ફોન આવે છે મારા ઉપર. હા, ઈ હાલને 2-4 દિવસમાં કાંઈક કરાવો. મેં કહ્યું છે કે આવતા મહિના સુધીનો સમય આપો, હું મોટા ભાઈને વાત કરી લઈશ, એ તમને પહોંચાડી દેશે. બરોબર. પણ મારે હમ, તને એક બીજી વાત કરવી છે. બોલો ને મોટા ભાઈ, એમાં પૂછવાનું થોડી હોય કે તમારે મારી સાથે વાત કરવી હોય તો બિંદાસ વાત કરી દેવાની હોય ને. આ ઘરમાં બધું શું હાલે છે? ઝઘડાઓ, ઝઘડા સિવાય બીજું ઘરમાં કંઈ ચાલતું નથી. મોટા ભાઈ, સમજાતું નથી કે અમારા લગ્ન થયા પછી કોની નજર લાગી ગઈ છે ઘરને. જ્યારે જોઈએ ત્યારે બસ મમ્મી અને દામિની વચ્ચે, અને ઘણી વાર તો ભાભીની વચ્ચે પણ ઝઘડાઓ થાય છે. બરોબર. પણ તે જોયું આમાં કોણ પીસાય છે? હે? આપણા મમ્મી. અત્યારે એની ઉંમર આરામ કરવાની છે. અત્યાર સુધી એણે ઘરના કામ કર્યા છે, તો અત્યારે હવે તો એને આરામ કરવા દેવાય ને. હે? પણ આ તારા ભાભી નથી સમજતી, અને આ દામિની વહુ બે હરખા છે. હા, અત્યાર સુધી મમ્મીએ ઘરના બધા જ કામ કર્યા, ક્યારેય કોઈ વાતે આપણને ના નથી પાડી. ને હવે જ્યારે ઘરમાં બબે વહુઓ છે ત્યારે વહુઓએ ઘર સંભાળી લેવાનું હોય, એના બદલે આપણા ઘરમાં પારા તારા શરૂ થઈ ગયા. બધા કામ મમ્મીને ચીંધવામાં આવે છે. ભાભી પણ મમ્મીને જ કહેશે, દામિની પણ મમ્મીને જ કહેશે, અને મને લાગે છે કે બંને મિલીભગત કરીને ગમે તે રીતે મમ્મીને આંખે ચડાવવા માંગે છે, જેથી કરીને આપણે બંને ભાઈઓ નોખા થઈએ. બસ આના સિવાય મને બીજું કોઈ ક્લિયર વિઝન દેખાતું નથી. બરોબર. પણ હવે આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. હા, કંઈક તો કરવું જ પડશે. આ લોકોની શાન ઠેકાણે લાવવા માટે તમારે કે મારે જ કંઈક કરવું પડશે. શું કરશું હવે? તું વિચાર કર. હે? મોટા ભાઈ, કંઈક મેં એવું કરવું પડશે જેનાથી આપણું ઘરે ન ભાંગે, અને મતલબમાં મમ્મીને કાંઈ તકલીફ ન પડે. મેં છે ને મારી પત્નીને સમજાવવાના ઘણા પ્રયત્નો કર્યા. એને ઘણી વાર કહ્યું છે કે તું મમ્મી સાથે આવી રીતના વાતો કરવાનું બંધ કર, આ નથી સારું લાગતું. આજુ બાજુમાં બીજા કોઈ જોઈ જશે તો કેવો વિચાર કરશે. પણ એ શું કહે છે ખબર છે કે આમાં વાંક મારો નથી, હર વખતે વાંક મમ્મીજીનો જ હોય છે. મમ્મીજીને આટલા બધા જૂના પુરાણા વિચારોની સાથે અમારી સાથે જીવવું જ નથી, અને આવી રીતના જીવવું હોય તો અમારે એમની સાથે જીવવું નથી. તમે કહો, હવે મારે એને જવાબ શું આપવો? જવાબ કાંક એવો આપને કે જેનાથી એના મગજમાં વાત ઉતરી જાય. બાકી બાકી તો મારે તને શું કહેવું, મમ્મી બહુ હેરાન થાય છે જો આપણે ધ્યાન નહીં દેવી ને તો. નહીં, મમ્મીને હું હેરાન થવા દેવા નથી માંગતો. એના માટે મારે ભલે ગમે તે કરવું પડે. કદાચ મારી પત્ની સાથે મારો ઝઘડો થતો હોય ને તો ભલે થતો, બાકી હું સાફ શબ્દોમાં દામિની સાથે વાત કરી લઈશ કે આવી રીતના રહેવું હોય ને તો ઘર છોડીને જતી રહે. જરૂર નથી એની મારા ઘરમાં કંઈ. હા, આ આપણા મમ્મી હેરાન થાય છે એની જગ્યાએ એના મમ્મી જો એટલા હેરાન થતા હોત ને તો એને ખબર પડે. હા, એક ઉંમરે હરેક વસ્તુમાં સમજણ શક્તિ હોવી પણ જરૂરી છે. હવે એ કંઈ નાની કીકલીઓ નથી કે એને દરેક વાતો સમજાવવી પડે. લગ્ન કરીને પત્ની બનીને ઘરમાં આવી છે, એક વહુ તરીકેની એમની પણ કંઈક ફરજો છે. એ ફરજો એ ચૂકી જાય એ કેવી રીતના ચલાવી લેવાય? હવે તેને ફરજ આમ દેખાતી છે બસ. હા, મમ્મી પાસે કામ કરાવવું, અત્યાર સુધી કરાવે જ છે. બધું એને એવું દેખાતું હોય કે હવે આપણે આરામ કરવાનો છે. પણ એને નથી ખબર કે આરામ એને કરવાનો હોય ને કામ આ ફાલ્ગુની ને એને દામિની વહુને. મોટા ભાઈ, પણ તમે ચિંતા નહીં કરો. હું જાણું છું કે તમે આટલા બધા આકરા સ્વભાવના શું કામ થયા છો. રસ્તો છે મારી પાસે. એવું લાગશે ને તો હું મારા શાળાને બોલાવી લઈશ અને બધી વાત કરીશ કે એની બેન આ ઘરમાં આવીને કેવા કેવા ભવાડાઓ કરે છે. જો મારી વાત સાંભળ, હજી ત્યાં વાત નથી પહોંચાડવી આપણે. એવું લાગે ને તો એને એ ત્યાં જઈને તું સમજાવી
બાકી દામિની વહુને ખોટું લાગે ને એવું કાંઈ નહીં કરતી. ઠીક છે સમજ્યા? ચલો. હાલ તો હું જાઉં. હા પપ્પા બોલો ને. અરે બેટા, કાંઈ કામ હતું? તબિયત તો સારી છે ને? તબિયત તો સારી છે, પણ હવે આ તને શું કહેવું મારે? અરે કેમ શું વાત કરવી છે તમે? અરે બેટા, આ ઘરમાં શું ચાલી રહ્યું છે આ બધી વાત મને ખબર પડે છે. આ ઘરમાં આવું નવું ચાલ્યા કરશે તો આ ઘરતંત્ર ક્યારે આપણું સુધરશે? હવે પપ્પા, જેમ હું ઝઘડા ઘરે કરાવતો હોય એવી રીતે તમે મને કહો છો. અરે બાકી મને બધી બળતરા થાય છે. અરે બેટા, હું એમ નથી કહેતો, પણ હું એમ કહું છું કે તું તારી પત્નીને કંઈક સમજાવતો ખરો. એને સાચી સમજણ તો આપ કે ઘરમાં કેવી રીતના રહેવાય. હું એને નહીં સમજાવતો હોય, તમે વિચાર કરો. મને બધી ખબર પડે જ છે, સમજ્યા તમે? પણ શું કરવું કાંઈ ખબર નથી પડતી. અરે બેટા, શું કરવું એ ખબર તમને પડવી જોઈએ. નાની નાની વાતોમાં ઝઘડા કરે છે, તારી મમ્મી સાથે કેવું વર્તન કરે છે. અરે આ ઘર છે, આ ઘરમાં કેવી રીતે રહેવાય એને ખબર પડવી જોઈએ. મને ખબર છે કે વાંક આ ફાલ્ગુનીનો જ છે, દામિની વહુનો જ છે. પણ હવે શું કરવું? હવે એક વાત એ નથી સમજતી. તો બોલો, હું વધારે કંઈક કહીશ ને તો પછી મને ધમકી મારશે કે વાંધો નહીં અમે ઘર છોડીને જતા રહેવું. આજ સર મેં દેવાંગની વાત કરી, સમજ્યા તમે? પણ હવે એ બિચારો શું કરે? તોય એણે તો દામિનીને કીધું જ હશે, પણ મને નથી લાગતું કે આ સુધરે. છો બેટા, મને તો હવે એવું લાગે છે કે આ ઘરની શાંતિ ચાલી ગઈ છે અને આ ઘરમાં કદાચ હવે ક્યારેય શાંતિ આવશે જ નહીં. જો બેટા, અમારી ફરજમાં જે આવતું હતું, તમને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, નોકરી ધંધાએ લગાડ્યા, કેટલી બધી તકલીફો સહન કરી. હવે અમારા શાંતિનો દિવસ આવ્યો છે અને તે પણ જોવા નહીં મળે તો આ જીવન શું કામનું? સાચી વાત રોજે રોજના ઝઘડા, રોજે રોજ એકબીજાનું સાથે બનવું નહીં, એકબીજાના મોઢા જોવાને એ જ ઘરમાં રહેવાનું, અને આવું ને આવું ચાલ્યા કરશે તો ક્યાં સુધી આપણે રહેશું? ના ના, એ વાત એ તમારી હાચી. મને એ વાતનો ડર છે કે ક્યાંક આમ આપણો પરિવાર વેર વિખેર ન થઈ જાય, અલગ થવાનું ન થઈ જાય. મને એ વાતનો ડર છે, પણ શું કરવું હવે? અરે તને જે વાતનો ડર છે ને એ જ વાતનો ડર અમને પણ છે. અને બેટા, તને સાચું કહું ને તો હવે અમારી આ સહન શક્તિ પૂરી થઈ ગઈ છે. હવે છે ને તારી મમ્મીમાં કે મારામાં છે ને કોઈ વાતની સહન કરવાની શક્તિ જ નથી રહી. હવે સમય બહુ ઓવર થઈ ગયો છે અને આ ઘર આપણું સારું રહે, સુંદર રહે એવી રીતે કંઈક કરો. બાકી રોજે રોજના ઝઘડા તો આ ઘરમાં પરવડે એમ જ નથી અને ઘર તૂટી જશે. તમે જુદા થઈ જશો, અમે જુદા થઈ જશું, લોકો કેવી કેવી વાતો કરશે. મને ખબર છે. આ શાંતિ દાદા જો એને બે દીકરા છે ને, પણ કેવી રીતે રહેશે એ? હે થયું પપ્પા? મોટાભાઈ કેમ અહીંયા આવી રીતે? શું થયું? અરે બેટા, આ ઘરની જ વાત કરું છું. હા, અશોક મળી ગયો, એને મેં સ્પેશિયલ વાત કરવા માટે બહાર બોલાવ્યો. સારું થયું કે તું પણ આવી ગયો. આ ઘરમાં ક્યાં સુધી આવું ચાલશે? તમારા બંનેની પત્નીઓ જરાય માનતી નથી. હવે આ તારી મમ્મી છે એની જરાય કાળજી નથી રાખતી. આ તો સારું છે કે એનો હાથ પગ હજી ચાલે છે. કાલ ઉઠીને એને કદાચ કંઈક રોગ આવી ગયો તો કંઈ તકલીફ પડી ગઈ અથવા મને કંઈ તકલીફ પડી ગઈ તો અમારું તો કોઈ જ નહીં ને. જો પપ્પા, અમે બંને ભાઈઓએ આ વિશે ડિસ્કશન કરી. અમને પણ લાગે છે કે આમાં અમારી પત્નીઓનો જ વાંક છે. એ લોકો મળીને આવું બધું શું કામ કરી રહી છે ને, સૌથી પહેલાં તો એ જ જાણવું પડશે. પપ્પા, એકવાર એ લોકોનો મોટિવ ખબર પડી જશે તો પછી હું અને મોટા ભાઈ કંઈક કરી શકીશું, કંઈક કહી શકીશું. અને જો એવું હશે ને તો અમારા સસરાને અને શાળાઓને પણ બોલાવીશું, એ લોકોને જાણ કરીશું ને. અરે પણ આટલી બધી આપણે વાતને લાંબી કરવા કરતાં તમે બેને સમજાવો નહીં. તમારી પત્નીને તમે સમજાવી શકો છો, એને સમજાવો. અરે અમને માન સન્માન નહીં આપે તો કંઈ નહીં, અમારે કાંઈ નથી જોઈતું, પણ ઝઘડા નહીં કરો. અરે અમે શાંતિથી ખાલી ખાઈને બેસી રહીશું ને માથી થાય તો હું કામ પર કરું જ છું ને. અને તારી મમ્મી આખો દિવસ ઘરમાં હોય, હવે સાંજે બધી કેવી કેવી બધી મને વાતો કરે અને મને પણ દેખાતું જ છે કે આ બધું નહીં થવું જોઈએ. એટલે આ બધી તારા સાસરે વાત કરવી, બે માણસ લોકો જાણે એના કરતાં બેટર છે કે આપણે આપણી પત્નીને પહેલાં સમજાવી લઈએ. પપ્પા, સમજાવી એને શકાય કે જે વ્યક્તિને સમજવું છે, જે વ્યક્તિને કંઈક કરવું છે. હવે જે વ્યક્તિને સુધારો જ નથી કરવો એ વ્યક્તિને કેટલું સમજાવશો? તમને શું લાગે અમે પ્રયત્ન નહીં કર્યા હોય? ઘણા પ્રયત્નો કર્યા પણ પરિણામ કંઈ મળતું નથી. પપ્પા, ચિંતા નહીં કરતા, હું આજે જ દામિનીની સાથે કડક શબ્દોમાં વાત કરવાનો છું. એ મારી વાત માને તો ઠીક છે, અગર પછી જેવી રીતના એ કરે છે ને
હું પણ એવી રીતના જ કરીશ. કહી દઈશ એને કે ઘર છોડીને જતી રહે એના પિયર. ખબર પડશે આ ફોડી ત્યાં જશે ને એટલે 2-4 દિવસમાં બધી સમજણ આવી જશે. અરે બેટા પણ તું અમારા લીધે આવી બધી વાતો કરશે તો તમારું ઘર તૂટી જશે, તમારું ઘર ભાંગી જશે. આવી બધી કરવા કરતાં સમજાવવાની કોશિશ કરો, એને સમજાવવાની કોશિશ કરો. સમજી જાય તો ઠીક છે, બાકી તમારું ઘર તૂટે અમને જો નથી ગમતું. મારી વાત સાંભળો, હું છે ને ફાલ્ગુનીને સમજાવે. ચિંતા છોડો તમે. આ તમારો ફોન ભૂલી ગયા હતા તમે, એ દેવા માટે જ આવતો હતો પાછો. હા, ઠીક છે. શાંતિથી જજો, કઈ ટેન્શન ના લેતા. જો હું તને અહીંયા એક સિરિયસ વાત કરવા માટે લઈને આવ્યો છું. હા તો પણ હું સાંભળું જ છું, બોલો ને. શું માંડ્યું છે ઘરમાં તમે લોકોએ? શું? શું એ સવાલ તું મને પૂછે છે? તો કોને પૂછ્યું? તમારી બાજુમાં કોઈ છે? મારી બાજુમાં કોઈ નથી, અહીંયા આજુબાજુમાં કોઈ નથી, તો તમને જ પૂછવું ને. અને વાત એ તમે જ કરો કે નહીં? મને બહુ થઈ રહ્યું છે. હા પ્લીઝ, આ તું જે ઘરમાં મમ્મી સાથે ઝઘડાઓ કરે છે ને એ બંધ કરી દે હવે. મને જરાય ગમતું નથી. તમને કોણે કહ્યું કે હું ઝઘડા કરું છું? દેખાય છે બધું. મમ્મીને જે રીતના બધી વાતો કરે છે ને બધી ખબર પડે છે મને. મેં કોઈ ઝઘડો નથી કર્યો. મમ્મી તમને ખોટું કહે છે. જો મમ્મીએ મને કોઈ વાત કરી હોય કે ના કરી હોય, પણ હું તને એટલું કહેવા માંગુ છું કે તું તારું વર્તન સુધાર. ઘરમાં છે ને બધાય સાથે રહેવાનું છે. વાહ, હું વર્તન સુધારું? તમને વાતની ખબર જ નથી ને ઓળ્યો ગળ્યો સીધો મારા પર. તમને મમ્મીએ કાંઈ વાત નથી કરી તો તમે કેમ અઝ્યુમ કરી લીધું કે મેં જ કાંઈ કહ્યું હશે? ઘરમાં ભાભી પણ છે, મોટા ભાઈ છે, પપ્પા છે, તમે છો. તમે જે વર્તન કરો છો ને એ માત્ર ને માત્ર મમ્મી એક જ નથી જોતા, આજુબાજુના લોકો પણ હોય, અડોશ પડોશમાં આ બધા વ્યક્તિઓ બધું જોઈ રહ્યા છે અને બધી વાતો થાય છે. અને મહેરબાની કરીને તને એ જ કહેવા માંગુ છું કે પરિવારમાં છે ને બધા સાથે રહે ને તો જ પરિવાર રૂડો ને રળિયામણો લાગે. પણ તમે મને એકને શું કામ કહો છો? જો તમે છે ને આ બધી વાત મારી આગળ ન કરો. અત્યાર સુધી શાંતિથી વાત કરતી હતી, પણ હવે નહીં. આ તમે જોયા જાણ્યા વગર મને બોલો છો ને એ બંધ કરી દેજો. તમે ની જોયા જાણ્યા વગર નથી બોલતો કઈ. મને ખબર છે કે આમાં ભાભીનો પણ એટલો જ વાંક છે જેટલો વાંક તારો છે, પણ તું ભાભીના વાદે આવીને શું કામ ચડી રહી છે એમની નહીં, વાતોમાં? બરાબર છે ને, મારો વાંક છે, ભાભીનો વાંક છે. તમારી માનો તો કઈ વાંક જ નથી ને. એ ક્યાં કઈ કરે છે? ભાભી એમને સવારે જ કીધું હતું કે તમે બહાર જાઓ, અમારે કામ કરવું છે, તો બહાર જઈને મને નડવા લાગ્યા. દામિની, બોલવામાં જરા મર્યાદા રાખજે. તમારી માં એટલે તું કહેવા શું માંગે છે? તારે સાસુમાં છે અને મારા મમ્મી છે. હા તો તમારી માં જ કીધું છે, મેં બીજું કાંઈ નથી કીધું. ગાળો નથી દીધી એમને હા મેં. તો આવી રીતના હું પણ તારી સાથે વાત કરી શકું. આ જ્યારે તારા પપ્પાનો ફોન આવે છે, તારા ભાઈનો ફોન આવે ને ત્યારે હું પણ તને કહીશ કે તારા બાપનો ફોન આવ્યો તો પછી કહેજે મને. જો સીધી રીતે તારે મારા ઘરમાં રહેવું હોય ને તો રહેજે, નકર જતી રહેજે તારા ઘરે જા. હા તો એક કામ કરીએ ને આપણે. તમને એવું જ લાગે છે કે અમે તમારા મમ્મીને હેરાન કરીએ છીએ તો નોખા થઈ જઈએ આપણે. નોખા થઈ જઈએ? વાહ ભાઈ વાહ, આ બહુ પહેલેથી બધું વિચાર કરીને આવી હશે ને તું. હા જો, નોખા બોખા થવાનું નામ નહીં લેતી. મારે છે ને પરિવારમાં બધાની સાથે રહેવું છે. મારો મોટો ભાઈ પણ જોશે મને અને મારી માં પણ જોશે. હા હા તો હું, તમે, મોટા ભાઈ અને ભાભી આપણે જતા રહીએ નોખા રહેવા, એટલે અચ્છા. સાથે. અને મારા મમ્મીનું શું? જે માએ અમને લોકોને આટલા મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા, નોકરી કરવાને લાયક બનાવ્યા, એ માને છોડી દેવાની વાત કરે છે, અને એ પણ તારા કજિયા માટે થઈને. હવે તમારી માં કેટલું 5 વર્ષ જીવશે વધી વધીને, કે 10 વર્ષ, પણ હું આખી જિંદગી સાથે રહીશ. એટલે મારો વિચારો, માનું નહીં. હા, અને અત્યાર સુધી જેમને સાચવ્યો એના ઋણને ભૂલી જાવ અને તારી સાથે રહેવા લાગો. હા તો તમારી મમ્મીને સમજાવો ને કે અમને નડે નહીં. એ નડશે ને તો એમને સાંભળવું પડશે. તમે નડવાનું બંધ કરી દો ને તો દુનિયા નડતી બંધ જ થઈ જાય. પણ તમે જુઓ કે જાતે રહીને મમ્મીને કામ ચીંધો છો. આટલી ઉંમરે કોઈ કામ કરાવતું હશે મમ્મી પાસે? કયું કામ કરે એવું તમારા મમ્મી પાસે? હવે તમારા મમ્મી એક કામ કરે ને તો સામે 10 કામ અમારે કરવા પડે છે. એમની પાછળ રહેવાનું જ્યારે હોય ત્યારે, ને એ કંઈ કામ કરતા નથી. ગમે ત્યારે કાંઈ પણ કીધું હોય ને, ખાલી શાક બકાલું સુધારવાનું કીધું હોય ને તો એમ કે મને તો હાથમાં ચીરા પડી જાય છે. હા, ખાલી આ જીભડી જે આટલી બધી લાંબી થઈ ગઈ છે ને એને ટૂંકી કરી લે ને તોય ઘણું છે. હવે એક નાનકડી એમથી વાત કરું છું એમાંય કેટલું મને સંભળાવે છે, તો મમ્મીને કહેવામાં શું બાકી રાખતી હોઈશ તું? તો કરાય જ નહીં ને. ખોટી વાત તમે કરી એટલે મારે બોલવું પડ્યું. અને એમ મને તો શીખવાડ્યું છે કે જ્યાં ખોટું હોય ને ત્યાં બોલી જ દેવાનું. આ તો મને શીખવ્યું છે કે ખોટું કોઈનું સહન નહીં કરવાનું. બરાબર છે? હું એ જ કહું છું કે ખોટું કોઈનું સહન નહીં કરવાનું. એટલે આ તમારી ને તમારા મમ્મીની વાત સાવ ખોટી છે. કોઈની વાત ખોટી નથી. તું છે ને મહેરબાની કરીને બોલવાનું બંધ કરી દેજે ઘરમાં. એટલા માટે તને કહેવા માટે અહીંયા લાવ્યો છું. તારે મારી સાથે ઝઘડો કરવાનો કોઈ મતલબ નથી બનતો. હું એ જ કહું છું કે તમારે મારી સાથે ઝઘડો કરવાની જરૂર નથી. કયા ચોઘડિયામાં ભગવાન લગ્ન કરાવ્યા તમારા, અને એ પણ આવી પત્નીની સાથે જે કોઈ વાત સમજવા તૈયાર નથી. ચોઘડિયું તો સારું હતું, પણ મારી કિસ્મત ખરાબ હતી કે મેં લગ્ન કરવાની હા પાડી દીધી ને લગ્ન કરી લીધા. હા,
તારી કિસ્મત ખરાબ હતી અને મારી કિસ્મતમાં બહુ સારું સારું લખ્યું હતું એટલા માટે ભોગવી રહ્યો છું. તારી સાથે કેટલું સુખ મળી રહ્યું છે મને દેખાય છે મને. શાંતિ લેવા દે ઘરમાં, થોડીક તો શાંતિ લેવા દે. આખો દિવસ ઓફિસનું કામ, ઘરે આવીએ તો ઘરની બળતરા. મારા મમ્મીનું મોઢું જોઉં છું ને તો ખાવું નથી ભાવતું મને. અમે બળતરા કરીએ જ છીએ. હા, આખો દિવસ અમે જ રહે જ તમારા મમ્મી સાથે, એટલે આવું બધું બોલવાની જરૂર નથી. અને તમે દુઃખી હોય ને તો હું કાંઈ સુખી નથી. બોલવા લાગ્યા તે. રહેવું હોય ને તો શાંતિથી રહેજે, બાકી મારી સાથે હવે માથાકૂટ નહીં કરતી. એ તો થાશે હો. બોલો ને હવે, શું કામ હતું? અને આમ ઘરની બહાર લઈ આવો છો વાત કરવા? અમુક વાત એવી હોય ને એટલે ઘરની બહાર છે ને લાવવી પડે. હા તો બોલો, શું કામ હતું? ફાલ્ગુની મારી વાત સાંભળ. આ તમે લોકો આ મમ્મી યારે જે વર્તન કરો છો ને એ સારી વાત ન કહેવાય. લો, મમ્મી સાથે શું વર્તન કર્યું? આ 2 ટાઈમ એમને જમવાનું આપી દઈએ છે, ટાઈમ ટુ ટાઈમ ચા કોફી મળી જાય છે, પ્લસ ઘરના બધા જ કામ અમે લોકો કરી લઈએ છીએ. હવે મમ્મી સાથે મેં શું ખરાબ વર્તન કર્યું એમાં? તો એટલા બધા દુઃખી કેમ રહી છે? અને તને એમ લાગતું હોય ને કે જો કે અમને કાંઈ ખબર નથી, તો એ વાત ભૂલી જાજો. અમને બધી ખબર છે. આ તે ખબર હોય જ ને. આ તમારી મમ્મી કઈ તમને કહેવામાં કઈ બાકી રાખે? એક વસ્તુ ઓની ટીપાની ઉદીન બધું તો તમને લોકોને કહે કે દીકરા આજે આ વહુએ આમ કર્યું ને પેલા વહુએ પેલું કર્યું. સો એવું નથી. પંચાયત કરવામાંથી ઊંચા ન આવે. સો મારી વાત સાંભળ તું. તું આવી રીતે છે ને વાત ન કર. કેવી રીતે વાત કરું? ઘરમાં એક કામ કરવું નથી ને ઉપરથી બસ અમારા લોકોની પંચાયત કર્યા કરવી છે. એ તમારા મમ્મીને તો એવું જ જોઈએ છે કે આપણા લોકોના ડખા થાય. કોઈ મા બાપ એવું ન હોય કે એ પોતાના દીકરાનું ઘર ભાંગે. સમજી તું? હોય અમુક મા બાપ છે ને એવા હોય. કેમ કે છે ને આમ પેલો દીકરો પહેલા માં કરીને આગળ પાછળ ફર્યા કરતો હોય ને એ ગમતું હોય. હવે બાયડીનો થઈ જાય ને એ ન ગમે. એટલા માટે છે ને માં આવા ડખા કરાવે. ના ના, એ તો હોય કદાચ એક હશે. બાકી એમાંથી તમારી માં એક નંબર. જો ફાલ્ગુની બસ થાય હો. હવે બસ કર તું. આ ખોટો ગુસ્સો છે ને મારી ઉપર નહીં કરવાનો. જેની ઉપર કરવાનો છે ને એની ઉપર કરો. તમારી માને સમજાવો કે ઘરમાં છે ને 2-4 કામ કરાવવા લાગે. આખો દિવસ નવરા બેઠા રહે છે ને ઉપરથી પાછી અમારી ફરિયાદ કરવી છે. ફરિયાદ કરવી છે એટલે મારી વાત સાંભળ. મને છે ને એણે મોટો કર્યો છે, 9 મહિના એના પેટમાં રાખ્યો છે. અને જો આ બધું છે એનું તો છે, તો જરીક તારે સમજવું જોઈએ ને. અને એને છે ને એની સેવા કરવી જોઈએ તારે. પણ નહીં, બસ એનું અપમાન જ કરવું જ તારે, બીજી કાંઈ વાત જ નહીં. તો તમારી માં કઈ બાકી નથી રાખતા અમને બોલવામાં. જે એમના મનમાં આવે છે ને એ બોલી જ રહી છે. અને શું કહો છો તમે કે તમને મોટા કર્યા, તમને ભણાવ્યા ગણાવ્યા? તે તો બધા જ મા બાપ કરે, કઈ નવાઈ નથી કરી. અમારા મા બાપે મોટા કર્યા છે, ભણાવ્યા ગણાવ્યા. તો શું મારી દીકરી કરીને ઘરે બેહાડી રાખી? મોકલી આપી ને સાસરે? સાસરે તો મોકલી આપી, પણ એક વાત એ કહેતા તને ભૂલી ગયા છે કે જેમ તું અમને માવતર માનશો ને, અમે તારા માવતર છીએ ને, એવી રીતે તું જે ઘરે જાશો ને ન્યાય તારા માવતર છે એમ જ માનજે. પણ આ વાતો એ કદાચ તને કરતા ભૂલી ગયા. ના કીધું જ હતું. મારા મમ્મી પપ્પાએ મને બધું જ સમજાવ્યું હતું. પણ છે ને મને અહીંયા આવીને ખબર પડી કે માં છે ને તે માં જ હોય, સાસુ માં નહીં બની શકે. જો ખોટી છે ને ખોટી માથાકૂટ મારે તારી હારે નથી કરવી. તો અહીંયા કોને કરવી છે? હું તમને બોલાવવા આવી હતી, તમે મને લેવા આવ્યા. ચાલ મારે તારું કામ છે. ઘરે આ વાત ન થાય ને એટલે હું તને અહીંયા લઈને આવ્યો. કદાચ રૂમમાં વાત કરતા હોય ને આજુબાજુમાં કોઈ સાંભળે ને મમ્મી પપ્પા કે દેવાંગ, તો બધાને દુઃખ થાય. એટલે છે ને હું અહીંયા લાવ્યો છું તને. મમ્મી પપ્પા સાંભળી લે એમાં શું વાંધો છે? સારું ને, એ લોકો જાતે જ સમજી જાય કે આ લોકોને ભેગા રહેવામાં મજા નથી લાગતી, તો આપણે કશે જતા રહીએ અથવા તો આ લોકોને નોખા કરી દઈએ. જો હો વાતની એક વાત. વાતની એક વાત. મને છે ને આ બધા હાથે ફાવતું નથી. આપણે નોખા થઈ જઈએ. ફરીને બોલ તો હું બોલી? હા, નોખા થવાની વાત કરશો? જો મારી વાત કાન ખોલીને સાંભળી લે. નોખા તો આજે નહીં થાવું ને કાલે નહીં થાવી. સમજી? તો મારી વાત પણ સાંભળી લો. તમારા મમ્મી અમને હેરાન કરશે ને તો અમે લોકો પણ એમને હેરાન કરશું. સમજી ગયા વાત? અરે ક્યાં હેરાન કરવીશ? અને તું જરીક મતલબમાં વિચાર કર કે કાલ સવારે તારા મમ્મી પપ્પા તારા પિયર છે એ આવી રીતે હેરાન થાય તો તને દુઃખ થાય કે નહીં? મારા મમ્મી પપ્પા હેરાન ન થાય, કારણ કે એ લોકોના સ્વભાવ છે ને તમારા મમ્મી પપ્પા જેવા નથી. આ તમારા મમ્મીને ટક 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 આખો દિવસ ખબર નહીં આમ વહુ જોઈ નથી ને એની સાથે મગજમારી કરવાનું ચાલુ. એના સિવાય કઈ દેખાય છે એમને? મગજમારી કોઈ દિવસ ન કરે. હા, અમે જ કરીએ કે તમને તમારી મમ્મી પર ભરોસો છે, તમારી મા પર ભરોસો છે, પણ આ બાયડી પર તો જરાય ભરોસો નથી. બાયડી ખોટું જ બોલું.
બાયડી પર પણ ભરોસો હોય, પણ તે ભરોસા જેવું છે ને કાંઈ નથી રહેવા દીધું. બરાબર. એટલે આ તમારી માના લીધે મારી સાથે ઝઘડો કરશો એમ જ ને? ઝઘડો કરવાની વાત નથી, હું તને સમજાવું છું કે હવે તું સુધરી જા. હું તો સુધરેલી જ છું. આ જે સમજાવવું હોય ને એ તમારી માને સમજાવો, મને ન સમજાવતા. જો હવે છેલ્લી વાર તને કહી દઉં છું કે મારા મમ્મીની છે ને સેવા થાય તો કરજે, બાકી એને હેરાન કરીમાં. નહીં થાય. શું કરવું છે? જે કરવું હોય ને એ કરી લેજો, બાકી સેવા તો નહીં થાય. જેટલું અમે કરીએ છીએ ને એટલું જ થશે. નહીં સમજ્યા. શું કરો છો ભાભી? બસ જો આ ભાખરી કરી. બોલ. ભાભી તમારી સાથે એક વાત કરવી હતી. એ જ વાત હશે ને, આ મમ્મીવાળી. દેવાંગભાઈ બોલ્યા હશે કે મમ્મી સાથે તમે લોકો આવું શું કામ કરો છો, બરાબર? તમને કઈ રીતે ખબર? અંતર્યામી છો હો તમે. બધી ખબર હોય. પણ કેવી રીતે ખબર પડી? હું તમને એ જ કહેવા આવી હતી કે કાલે તમને ખબર છે શું થયું? કેવું કેવું બોલતા હતા મને. શું થયું? શું બોલતા હતા? કાંઈ નહીં, આ મમ્મી સાથે થોડી બબાલ થઈ ગઈ હતી તો કોને ખબર કોને કીધું હોય એમને. પણ કેટલું બોલ્યા. છેલ્લે તો મને એવું કહી દીધું કે તારે તારા બાપના ઘરે જવું હોય ને તો જતી રહેજે. સેમ પિંચ. તમને એટલે જ તો ખબર હોય કે રોજ આપણા બેનને શું હોય, આ પતિ પરમેશ્વર ઘરે આવે અને આપણે એમ હોય કે શાંતિથી વાત કરીએ, એની જગ્યાએ બસ મમ્મીની ઉપાધિ હોય એ લોકોને. એટલે સરું પડી જાય કે તમે લોકોએ આમ કર્યું અને તેમ કર્યું. તો હવે શું કરીશું આપણે? હવે આપણે કંઈ ખોટા થોડી છે. આ મમ્મી આપણને હેરાન કર્યા છે, આપણને હેરાન કરે છે એટલે આપણે હેરાન કરીએ છીએ ને. પણ ત્યારે તો આ લોકોની જીભડી સિવાય જાય છે, ત્યારે કાંઈ નથી બોલતા. આ એમની માં કરે ને તો કાંઈ નહીં બોલવાનું, પણ વહુ એમની માને હેરાન કરે ને એટલે તરત બોલ. સાચી વાત છે તારી. હું પણ કંટાળી જ ગઈ છું. હા, અશોકની પણ રોજને રોજ મગજમારી વધ્યા કરે છે કે તમે મમ્મી સાથે આમ કર્યું તેમ કર્યું, અને એ પણ મારી સાથે રોજ ઝઘડો કરે છે. એક તો મમ્મી સાથે મગજમારી થતી હોય, એ આવે એટલે એની સાથે મગજમારી. શું આપણી જિંદગી આમ જ પતી જશે? તો કરશું શું એ મને કહો. છોરી, એક તો પહેલાં આ દોશીમાં આપણને હેરાન કર્યા, ગમે તેમ બોલતા હતા ત્યારે કંઈ નહીં, અને હવે આપણે થોડું સંભળાવીએ છીએ તો એમને પેટમાં દુખે છે. તરત જ જઈને દીકરાઓને કહી આવે કે દામિની આમ બોલી હતી, ફાલ્ગુની આમ બોલી હતી. આ ચમચા છે, ચમચા એક નંબરના. મને તો ખબર નહોતી કે મમ્મીજી આવું બધું કરે છે કે આવા છે એમ. આ તો હું લગ્ન કરીને આવીને તમે મને બધી વાત કરીને તો ખબર પડી. સારું થયું તમે મને એડવાન્સમાં જ કહી દીધું. હા તો કહેવું જ પડે ને, તું મારી નાની બેન જેવી છે. જે બધું મેં સહન કર્યું એ બધું તને શું કામ સહન કરવા દઉં? આ મમ્મીજી તો એવા થઈ રહ્યા, પણ આપણે બે તો સાથે રહેવાનું છે એટલે આપણે બે હળી મળીને જ રહેવું પડે. હા, પણ હવે મને વિચાર આવે છે કે હવે મમ્મીજીને કંઈ કહી નહીં શકીએ આપણે. કેમ કંઈ નહીં શકીએ? બોલવું તો પડે જ ને, કામ એવા કરે તો. બોલવું પડે હું સમજુ છું, પણ ક્યાંક આપણને ઘરની બહાર કાઢી મૂક્યા તો? કંઈ કાઢી નહીં મૂકે. એમ કે આપણે જતા રહીશું, આપણે એમના માથાના બનીને રહેશું. એ જેવું કરે ને એવું જ એમને ભરવું પડશે. હા, એમ જતા તો નહીં રહીએ, પણ મને તો બીક લાગે કે ક્યાંક મારા પપ્પાને ફોન કરીને રાવ કરી હોય તો. એમ તો એનો સ્વભાવ છે એવો પંચાતી. આમની વાત આમ ને આમની વાત તેમ. એના સિવાય એમને કંઈ આવડતું તો છે નહીં. કામ કરવાનું કહીએ એટલે પગ દુખે, હાથ દુખે. આ કાલે સવારે એ મને કહે, મારી બેટા કબાટમાં દવા પડી છે, લઈ આવો ને. હવે કબાટ કેટલો લંકામાં છે આપણા ત્યાં. કાલે મારી સાથે એવું જ કર્યું. બહાર હું કચરું કાઢું છું, જોવે છે તોય તે પગ ઉપર ના લીધા, બોલો. ટાટિયા ત્યાં ને ત્યાં રહેવા દીધા, અને પછી મારી સાથે ઝઘડો કર્યો ને પાછા એમ કહે છે કે હું ઝઘડો કરું છું. પોતે શરૂઆત કરે છે એ નથી દેખાતું, વેઠ હેતનું એ બોલી જાય છે. હવે એ બોલે છે ત્યારે સામે જવાબ આપીએ છીએ ને આપણે, એ જવાબ આપે છે એટલે બોલીએ છીએ, તો એ નથી દેખાતું. પણ આમાં દીકરાઓને કઈ રીતે વાત કરે ખબર? આપણે જે બોલ્યા હોય ને તે જ વાત કરે. પોતે શું શું બોલે છે ને એ તો એ કહેતા જ નહીં હોય. સાવ સાચી વાત છે તમારી, એવું જ કરે છે. આ ડોશીનું તો છે ને કંઈક કરવું જ પડશે, નહીં તો આમને આમ આપણને અને આપણા પતિને સાથે સરખી રીતે નહીં રહેવાથી. પણ તો પછી આપણે કરશું શું? મને તો કાંઈ સમજાતું નથી. મેં તો અશોકને કહ્યું પણ કે આપણે નોખા થઈ જઈએ, આવી રીતે તો જિંદગી બરબાદ થઈ જશે. એમ તો મેં કીધું છે દેવાનું, પણ એમને તો ચોખ્ખું મને કહી દીધું કે નોખો તો હું નહીં જ થાઉં, મારે મારા ફેમિલી સાથે રહેવું છે. તને ન ફાવતું હોય ને તો તું નોખી થઈ જા. મને પણ અશોકે એવું જ કહ્યું છે કે નોખા થવાની તો તું વાત જ નહીં કરતી. આજે બોલી એ બોલી, બીજી વખત બોલતી નહીં, નહીં તો મારો હાથ ઉપડી જશે. હવે વિચાર કર, આપણું તો શું થશે? જે થશે એ, પણ આપણું થાય ને એની પેલા ડોશીને ઠેકાણે લગાવવી પડશે. મને તો કાંઈ સમજાતું નથી
કે એમનું શું કરવું. એ જેટલું આપણને હેરાન કરતા હતા એટલું જ હેરાન એમને કરીએ છે. તો એ તો તસના મસ નથી થતા. ખબર નહીં કેવા છે હાવ. જડભર જ છે. સાવ પેલું કહેવાય ને નફ્ફટ માણસ, નફ્ફટ. જેને ગમે એટલું કયો, ગમે એટલું મારો, પણ કાંઈ ફેર ન પડે. એના જેવું છે. તું કાંઈક વિચાર ને કે આ દોશીમાને આ ઘરમાંથી કઈ રીતે કાઢીએ તો આપણે લોકો શાંતિથી જીવી શકીએ. એક કામ કરીએ, એવું કાંઈક કરીએ કે દોષા દોશી બંને જતા રહે. મારી પાસે એટલો દિમાગ હોત તો મેં તમને વાત ન કરી હોય ને. એ વાત પણ બરાબર. કાંઈ નહીં, હું પણ કાંઈક વિચારું છું, તું પણ કાંઈ વિચાર, પછી બંને મળીને કાંઈક વિચારશું. છોડો, શું કરતા હતા અત્યારે? બસ આ જો ભાખરી બનાવી છે, શાક બનાવવાનું છે, પણ શાકભાજી લેવા જવાનું છે. તું લઈ આવ જા. એટલે બનાવી લેતી આવું, ચાલો. હા. ઘણા સમયથી તમને ખ્યાલ જ હશે ને કે ઘરમાં શું થઈ રહ્યું છે. હું બધું જોઈ રહ્યો છું, પણ શું થાય મારાથી કોઈને કંઈ કહેવાતું નથી. તમારી વાતમાં બોલવા જાઉં તો બહુને એમ થાય કે બાપા વચ્ચે બોલે છે. છોકરાઓને મેં સમજાવવાની કોશિશ કરી છે, પણ હા બહુ તો નામ જ નથી લેતી. સમજાતું નથી કે અત્યારના દીકરાઓને એટલી ખબર નથી હોતી કે પોતાના માવતરે એ લોકોને કેવી રીતે મોટા કર્યા હોય અને કઈ પરિસ્થિતિ એ લોકો જીવી રહ્યા હોય. અત્યારનો જમાનો બદલાઈ ગયો છે. આ લોકોને આવી બધી વસ્તુમાં કાંઈ સમજણ જ નથી પડતી. સારું સારું ખાવું, સારું સારું હરવું ફરવું, અને મા બાપ સાથે વર્તન કેવું કરવું તો બિલકુલ જ ભૂલી ગયા છે. આખો દિવસ મોબાઈલમાં આવું જોઈ જોઈને એના વિચાર પણ એવા થઈ ગયા છે. સાચું કહું ને તો જમાનો નથી બદલાયો, માણસના વિચારો બદલાઈ ગયા છે અને વિચારોના કારણે જ અત્યારે ઘણા ખરા ઘરમાં માવતરો આપણી જેમ હેરાન થતા હોય છે. દરેક વ્યક્તિની ખાસ પરિસ્થિતિ છે. દરેકના ઘરમાં જોવા જાય ને તો આવું જ થઈ રહ્યું છે. બસ આપણે કોઈને કહેતા નથી અને આપણે એકબીજાને સહન કરી લઈએ છીએ. એકબીજાને વાત કરીને આપણે વાતને દબાવી દઈએ છીએ. તમને ખબર છે કે ફાલ્ગુની અને દામિની મારી સાથે કેવું વર્તન કરે છે? હા હા, હું જોઉં છું, મને બધું સંભળાય છે, મને દેખાય પણ છે, પણ મારાથી બોલાતું નથી. અને એ લોકોને ખબર નહીં હોય ને કે એના સાસુ અને સસરાએ આ ઘરને બચાવવા માટે કેટલા પ્રયત્નો કર્યા હતા. અને તમે જ કહેતા હતા ને કે આ વાત કોઈને જાણ નથી કરવાની. હા મને ખબર છે, ત્યાં આ ઘર માટે શું શું નથી કર્યું. તે જે આ ઘર માટે કર્યું છે ને એવું તો કદાચ હું કોઈ ન કરી શકે. તારા જેટલું બલિદાન તો આ ઘરમાં કોઈ અત્યાર પછી આપી પણ નહીં શકે. પણ આ લોકો નહીં સમજે, અને હું તો કહું છું કે આપણે કોઈને આ સમજણ આપવી પણ નથી. હા, આપણે બે જાણીએ છીએ કે આ ઘર માટે આપણે શું કર્યું છે, અને તે તો પૂરેપૂરું બલિદાન આપી દીધું છે આ ઘર માટે, પણ આ લોકોને વાત નહીં સમજાય. તમને ખબર છે કે હું માવતર વગરની દીકરી છું અને આ ઘરમાં જ્યારે લગ્ન કરીને આવીને ત્યારે તમારા માવતરે મને વહુ તરીકે નહીં પણ એક પોતાની પેટની દીકરી હોય ને એવી રીતે સાચવી છે. બસ એ ઋણનો જ કદાચ બદલો મેં આપ્યો. એમાં ક્યાં મેં નવીન કર્યું છે? તારી વાત સાચી છે. આપણા વખતના વ્યક્તિત્વ કેવા હતા, અને આપણે પણ ક્યાં કંઈક ઓછું આપીએ છીએ આ ઘર માટે, છતાં તારી સાથે આવો વ્યવહાર કરે છે. હવે તો મને એવું લાગે છે કે કદાચ આપણે બેના ઘરમાં રહેવાથી કે તારા રહેવાથી આ ઘરમાં એ લોકોને શાંતિ નહીં મળતી હોય ને, તો હું તો કહું છું કે આપણે જ આ ઘર છોડીને ચાલ્યા જઈએ, ક્યાંક ભાડેથી રહી લેશું. બીજું તો શું કરી શકીએ આપણે આ ઘર માટે? પણ આપણા બંને દીકરાઓ શું કરીએ? તારી સાથે બહુ કેવું વર્તન કરે છે, મારાથી બિલકુલ સહન નથી થતું. હવે તમને ખબર છે ઘરે એક પંખીનો માળો હોય અને એ પંખીના માળાને સાચવવા માટે એને અકબંધ રાખવા માટે વડીલો ખૂબ મહેનત કરતા હોય છે. હું નથી ઈચ્છતી કે આ બંને વહુના કારણે આપણે આપણા દીકરાઓથી અલગ થવું જોઈએ. હું તને સાચું કહું છું કે ક્યાં સુધી તું સહન કરશે આવું? આ લોકો માન સન્માન પણ નથી આપતા તને, અને તારથી થાય તો તું કામ કરે પણ છે, તો પણ તારા વિશે લોકો સારું વિચારતા જ નથી જરાય. પહેલાં તો ફાલ્ગુની એવું વર્તન કરતી હતી
ત્યાં સુધી તો મને એમ થયું કે નાના દીકરાની વહુ આવશે ને તો એ સારી હશે અને ફાલ્ગુનીને સુધારી દેશે. પણ આ તો ફાલ્ગુનીના રંગમાં રંગાઈ ગઈ છે દામિની. એને પણ એવી ખબર ન પડી કે મારી જેઠાણી મારા વિશે ચડાવી રહી છે, વિરોધ કરાવી રહી છે. એ બંને સમજતા જ નથી. તને ખબર છે આપણે જ્યારથી આ દીકરાઓને પરણાવ્યા છે ને ત્યારથી આ ઘરની શાંતિ ભંગ થઈ ચૂકી છે. ઘરમાંથી શાંતિ ક્યાંક નીકળી ગઈ છે ને કદાચ એ પાછી હવે આવશે પણ નહીં. અને કદાચ હવે તો મને એવું લાગે છે કે ભગવાન જે કંઈ કરે ને એ સારું કરશે. બસ આ જ વિચારીને આપણે ચાલવું પડશે. તારે બી સહન જ કરવાનું છે હવે. બોલને, જો મારી વાત સાંભળ તું. બીજી બધી વાત કરજે પણ અલગ થવાની વાત નહીં કરતી. અરે અલગ થવાની વાત કોણ કરે છે? તો પછી તારા મોઢામાં બસ એ શબ્દ હોય કે આપણે અલગ થઈ જાવી. આ તમારા માવતર મને ગમતા નથી. અરે તું જરીક વિચાર તો કર. મારા માવતર છે, તું મારી જગ્યાએ આવીને જોનો તો તને ખબર પડે કે મને કેટલું દુઃખ થાય છે. પત્યું? પતી ગયું તમારું? હું કાંઈક બોલું હવે? હા, બોલ. મને ખબર છે તું બોલે તોય કઈ સાંભળા જેવું તો નહીં જ હોય. અરે એ વાત નથી કરતી, પહેલાં મારી વાત તો સાંભળો. હું છે ને હમણાં મારી રૂમમાંથી આવતી હતી ત્યારે મમ્મી પપ્પાને વાત કરતા સાંભળ્યા. અને પપ્પા એમ બોલતા હતા કે મમ્મીએ છે ને આપણા પરિવાર માટે કંઈક કર્યું છે જેના લીધે આપણો પરિવાર અત્યારે ટકી રહ્યો છે. બાકી આપણા પરિવાર પર બહુ બધી મુસીબત હોત એમ. હા, એ વાત સાચી છે. એના ઘણાય વર્ષ થઈ ગયા છે એટલે મને બહુ યાદ નથી. પણ મમ્મીએ બલિદાન બહુ મોટું આપ્યું છે. હું ત્યારે બહુ નાનો હતો. બલિદાન? કેવું બલિદાન? એ તો મને નથી ખબર. પણ આ વાતથી તારે હું લેવા દેવા? છોડ ને બધું. અરે પણ મને વાત તો કરો, મને તો ખબર પડે કે મમ્મીએ આપણા ઘર માટે શું કર્યું છે. અને પપ્પા તો એમ બોલતા હતા કે જો આ વાતની જાણ આપણે લોકોને થઈ ગઈ ને તો આપણને તો છે ને બહુ મોટો શોક લાગશે. એટલે એવી કઈ વાત હોઈ શકે? મારે એ જાણવી છે. એવી તે કઈ વાત છે મને નથી ખબર. પણ આનાથી આ બધું જાણીને તારે શું કરવું છે તો કે? અરે પણ આવી વાતો એ લોકો કરતા હોય તો મારે જાણવું તો પડે ને કે આવી કઈ વાત હોઈ શકે. તમને ખબર હોય તો તમે મને જણાવો. તમે જ તો બોલ્યા હમણાં કે બલિદાન આપ્યું છે ને આમ ને તેમ. તો કયું બલિદાન? શેની વાત કરો તમે? એ વાતની તો મને નથી ખબર પણ મમ્મીએ કંઈક એવું કર્યું છે આપણા પરિવાર માટે જેનાથી આપણો પરિવાર આ ટક્યો છે. હા પણ શું કર્યું છે એ તો મેં પણ સાંભળ્યું. પણ શું કર્યું છે એ જાણવા માટે તમને બોલાવ્યા છે. એમને એમ કંઈ ઇમરજન્સીમાં તમને ફોન કરીને બોલાવું? નહીં, મને તો નથી ખબર. હું તને એમ કહું છું. લો, અને બલિદાનની વાત કરું તો એણે મને જન્મ આપ્યો છે ને એ બહુ મોટું બલિદાન છે. ચાલો ભાષણ ચાલુ. બોલો બોલો, બીજું કંઈ યાદ આવતું હોય તો બોલો. બીજું તો મને યાદ નથી. અરે પણ મને એવું લાગે છે કે એ તમને ખબર હોવી જોઈએ પણ તમારે મને કહેવું નથી. આ નહીં કહેવું હોય તો ના પાડી દો કે મારે તને કહેવું નથી. પણ જે વાત હોય ને તેની વાતને ચોખવટ કરવી જોઈએ. જો મને નથી ખબર અને ખબર હોત ને તો હું તને ખાઈ જ દઉં. તો પપ્પા અને મમ્મી આવી વાત કેમ કરતા હતા? એ તો મમ્મી પપ્પાને ખબર. તો આપણે એ જાણવું ન જોઈએ? આ તમને કંઈ નહીં થયું કે આપણે જાણીએ? જાણીને શું કરવું? તારામાં કાંઈ બદલાવ તો આવવાનો નથી. બસ તારા મગજમાં એક જ વાત છુપાયેલી છે. અરે પણ તમારે મને બદલીને શું કામ છે? હું બરાબર જ છું. જે છું ને એ બરાબર છું. તમને નથી ગમતી? ગમવાની નથી ગમવાની વાત નથી. તો કિસ્મતમાં હતું ને એવી મળી છે. રૂપ બહુ સુંદર છે કે રૂપ તો એવું છે ને આ સોસાયટીમાં મને બધા એમ કહેતા કે તારી ઘરવાળી તો તને બહુ સુંદર મળી, તારા કિસ્મત સારા છે. પણ ઘરમાં આવીને બધા જોવે ને તો ખબર પડે કે એ મારી માવતરની પાછળ પડી છે. બરાબર. એટલે તમારે છે ને ગામવાળાની સામે મારી બુરાઈ જ કરવી છે કે મારી બાયડી છે ને દેખાય ને એવી છે નહીં. ખાલી દેખાય એવી રૂપાળી પણ અંદરથી તો છે ને હાવ મેલી છે. એમ જ કહેવા માંગો જ ને તમે? મેં કોઈને કાંઈ વાત નથી કરી. હું મારા ઘરનું ન કાપું. મારે જે વાત કરવી છે ને એ વાતની વાત કરતા નથી ને બીજી વાત પર લઈ જાઓ છો તમે. છો આ બધું મને ખબર નથી. ખબર હોત તો તને કહી દેત. એકવાર કીધું ને. હા પણ તમે એક કામ કરો ને કે દેવાંગભાઈને ખબર હોય એમને પૂછી જો, કાં તો પછી પપ્પાને પૂછવાનો પ્રયત્ન કરો કે હા પપ્પા શેની વિશે વાત કરતા હતા.
કંઈ વાંધો નહીં, હું પૂછી જોઈશ. પણ પાછા એમ ન કહેતા કે મેં સાંભળી વાત અને પછી મેં તમને કીધું ને તમે પૂછવા ગયા. નહીં તો એમ થશે કે અમારી વાત સાંભળે છે. આ તો હું કંઈ સાંભળતી નહોતી, હું દાદરથી નીચે ઉતરતી હતી ને મને સંભળાયું એટલે મેં વાત સાંભળી લીધી. ભલે હું મારી રીતે જાણવાની કોશિશ કરીશ, પણ આ થોડાક દિવસ છે ને એને હેરાન નહીં કરતી. હો, કેમ હું બે થોડાક હાથ દી જોડું. પછી ઉપર જવાના? ખબર જ હતી કે તારા મોઢામાં છે ને કોઈ દી હારા શબ્દો નહીં આવે. પણ તમે વાત એવી કરો છો કે થોડાક દી હેરાન નહીં કરતી, તો પછી મને તો વિચાર એવો જ આવે ને કે તમારા મમ્મી કંઈક ઉપર જવાના હશે ને તમને બધાને ખબર હશે ને અમને લોકોને કીધું ના હોય. ઉપર તો બધાને જવાનું જ છે, અને હું તો એમ કહું છું કે એની પહેલાં કદાચ હું વયો જાઉં, નક્કી ન કહેવાય. એ તો ભગવાને જેટલી ઉંમર લખી હોય ને એટલું અહીંયા રહેવાનું હોય. બસ હવે બસ, આમ થોડું વિચારીને બોલો. એની પહેલાં હું વયો જાઉં એટલે તમે વયો જાઓ તો મારે અહીંયા શું કરવાનું છે? જે કરવું હોય એ કરજે. હું હાસીને હાવ કંટાળી ગયો છું ને તારે આ વાત જાણવી છે ને તો હું જરી કોશિશ કરીશ. હા કરજો, જાઓ અત્યારે ઓફિસ ભેગા થાવ. આ કંઈ જાણવાના નથી, મારે જ જાણવું પડશે. દેવાંગ, વાત કરવી હતી. બોલો, શું વાત કરવી છે? એકચ્યુઅલી કાલે ભાભીએ મને એક વાત કરી. ભાભીએ વાત કરી તો નક્કી આ ઘરના ભાગલા પડાવવાની જ વાત હશે. પેલા વાત તો સાંભળો. હવામાં શેની વાતો કરો છો? વાત સાંભળીને મળવાનું છે શું? કારણ કે તને તો ઘરમાં જે ભાભી કહે એની વાત જ સાચી લાગે છે. અમે લોકો તને કહી કહીને થાકી ગયા, સમજાવીને તૂટી ગયા, પણ તને ક્યારેય પણ અમારી વાત તો સમજાતી નથી. બોલો, હવે ભાભી માએ કઈ સારી વાત કરી છે તને? આજ બોલવું ને તો તમે જાઓ, મારે નથી સાંભળી વાત. હું ઘરમાં બીજા કોકની સાથે વાત કરી લઈશ. અત્યાર સુધી હું તને વાત કરતો હતો ત્યારે પણ તું એમ જ કહેતી હતી કે એકને એક વાત કરવી હોય તો મારે નથી સાંભળવી વાત. હવે શું થયું? હા, દોડતી પાછળ આવી તે. કારણ કે વાત જ એવી છે. બોલો, શું વાત છે? ભાભી મને કહેતા હતા કે એમણે પપ્પાને અને મમ્મીને વાત કરતા સાંભળ્યા હતા. કંઈક ભૂતકાળની વાત હતી જેમાં મમ્મીએ કંઈ સેક્રિફાઈસ કર્યું હોય, કંઈ બલિદાન આપ્યું હોય, એવું કંઈક હતું કે જેના લીધે આપણું ઘર ટકી રહ્યું છે. મતલબ કંઈક વાત હતી પણ એક્ઝેક્ટ એમને નથી ખબર ને મને નથી ખબર. મતલબ કે આ વાત વિશે ભાભીને જાણ થઈ ગઈ. પણ કઈ વાત? છોડ ને, એ વાત તને કરવાથી કોઈ ફાયદો નથી થવાનો. અરે બોલો તો ખરા, હું આ ઘરની વહુ છું તો મને ખબર તો હોવી જોઈએ ને કે એવી તો કઈ વાત છે. તો જાણી લે. વધારે તો મને પણ ખ્યાલ નથી, પણ એટલી જરૂરથી ખબર છે કે હું અને અશોકભાઈ બંને મમ્મી પપ્પાના સગા દીકરાઓ નથી. શું? હા, અમે એમના સગા દીકરાઓ નથી, છતાં પણ અમને પાળી પોષીને મોટા કર્યા. ઘરમાં એક સમયે કંઈ નહોતું, અમને પણ એ બાબતની ખ્યાલ છે કે ઘરમાં ખાવાનું કેવી રીતના મમ્મી લાવતા હતા, પારકા ઘરના કામ કરતા હતા, અને છતાંય 2 ટક અમને જમાડતા હતા અને પોતે ભૂખ્યા રહેતા હતા. જો અમે ક્યારેય પણ મમ્મીને બંને ભાઈઓ પૂછ્યું નથી કે શું કામ આવું બધું થયું અથવા તો અમે કોણ છીએ, ક્યાંથી આવ્યા છીએ. ખાલી આ વાત અમને બંને ભાઈઓને જ ખબર છે અને મમ્મી પપ્પાને ખબર છે. હવે ભાભીને જો ખબર પડી ગઈ હોય તો હું નથી જાણતો કે આના વિશે. પણ આવું કઈ રીતે થઈ શકે? તમે એમના સગા દીકરા નથી અને છતાંય અમારી માટે આટલું બધું કર્યું. તમે લોકોએ અમારા એ જ મા બાપને આટલા દુઃખી કર્યા. તું જ કે ને, કેવી રીતે અમે બધું સહન કરી શક્યા? તને અત્યાર સુધી સમજાવતો રહ્યો કે જવા દે ને, ગમે એમ તોય મા બાપ છે મારા. શું કહેતી હતી તું? જવા દો ને, એ તો કોઈ આશ્રમમાં પડ્યા રહેશે અને એમનું ગડપણ એ પોતાની રીતે પાળી લેશે. દામિની, કોઈના ઉપકારનો બદલો અપકાર આપીને વાળવો ને એ કદાચ મારા સંસ્કારમાં નથી. એટલા માટે જ તને કહેતો હતો કે રહેવા દે, તું મમ્મીને આટલા હેરાન ના કર, પપ્પાની સામે ના બોલ. પણ નહીં, તમે લોકો તો ક્યારેય સમજ્યા જ નહીં ને. પણ મને આ વાતની જાણ જ નહોતી. ભૂતકાળમાં આવું બધું થયું છે એ તો મને ખબર જ નહોતી.
આ તો ભાભીએ કાલે વાત સાંભળીને ખબર પડી. મમ્મીએ તમારા લોકો માટે એટલું બધું કર્યું છે. હા, કદાચ એવું કહી શકાય કે મને અને મોટા ભાઈને નવું જીવનદાન આપ્યું છે. પોતે ભૂખ્યા રહીને અમને અનાજના ટુકડા ખવડાવ્યા છે. હવે એમની આંખમાં આંસુ જોઈ શકીએ એટલી હિંમત નહોતી અમારામાં. મેં અને મોટા ભાઈએ તો નક્કી પણ કર્યું હતું, જો આવી જ રીતના રહેશે ને તો અમે બંને ભાઈઓ તમને લોકોને છૂટાછેડા આપી દઈશું. શું પછી બોલો છો? એમાં છૂટાછેડા આપવાની વાત ક્યાં આવી? તો શું કરીએ દામિની, તું જ કે ને. તમને લોકોને સમજાવીને પણ કોઈ મતલબ નહોતો ને, કારણ કે તમારે તો સમજવું જ નહોતું. તમે લોકો તમારા પક્ષમાં જ સાચા હતા અને ભાભી એ તો ન જાણે કયા ખ્વાબોમાં જીવતા હતા. મારા પપ્પાની ઘરે આમ હતું, મારા પપ્પાની ઘરે તેમ હતું. આમ કરી કરીને હંમેશા અમારી માને કહેતા આવ્યા છે. પણ સોરી કે તમે લોકો ક્યારે અમને ના સમજી શક્યા કે ન તો અમારા મા બાપને. તમારી વાત સાચી છે. આજે આ વાત સાંભળીને મને અફસોસ થાય છે. તમે રાત્રે વહેલા ઘરે આવી જાજો ને, મારે કામ છે. એક કામ કર, હવે આ વાતને આજે નહીં ઉછેરતી, આપણે આવતીકાલે બધા સાથે બેસીને જ તે વાત કરીશું. જો આજે સાંજે તમે વહેલા ઘરે આવી જાશો ને, મારે એક વાત કરવી છે. ઠીક છે, પણ એના પહેલાં લડા ચાલ લઈ લે ને તારાથી. જો આજે સાંજે વહેલા ઘરે આવી જાશો ને, મારે એક વાત કરવી છે. ઠીક છે, પણ એના પહેલાં ઘરમાં આ વિશે બીજી કોઈની સામે વાત ના કરતી, પ્લીઝ. ઠીક છે. બોલો ને બાપુજી, તમે લોકો શેની વાત કરતા હતા અને કયા બલિદાનની વાત કરો છો? મમ્મી પપ્પા, તમે લોકોએ શું બલિદાન આપ્યું છે? છોડો ને ભાભી, શું કામ ને ખોટે ખોટી વાતને લંબાવી. અમે બંને ભાઈઓએ નક્કી કર્યું છે કે અમે તમને ડિવોર્સ આપવા માંગીએ છીએ. તેવા મેં તો કહ્યું હતું કે મારે એક વાત કરવી છે અને એટલે જ બધાને બોલાવ્યા છે. પહેલા મારી વાત તો સાંભળી લો, દેવાંગ, પછી આ બધું શું છે? અને છૂટાછેડાની વાત ક્યાંથી આવી? બહુ થઈ ગયું મમ્મી. આ લોકોએ તમારા ઉપર જે હુકમી ચલાવી છે ને એ અમારાથી સહન નથી થતી. પણ અમે આજે છીએ ને કાલે નથી. તમારે લોકોને તો આખી જિંદગી કાઢવાની છે ને એક સાથે, તો અમારા કારણે થઈને તમે લોકો અલગ કેવી રીતે થઈ શકો બેટા? મમ્મી તમે ક્યાં હોતી બધું સહન કરશો? અરે પણ બેટા, તમે આ કેવી વાત કરો છો? અમારા લીધે તમારે છૂટાછેડા લેવા પડે? હા, કંઈ યોગ્ય નથી. અને તમે જે બલિદાનની વાત કરો છો ને, તમારે સાંભળવું છે ને કે શું બલિદાન આપ્યું છે તમારી સાસુએ આ ઘર માટે? રેવા દો ને, આપણે એ લોકોને વાત નથી કરવી કઈ. નહીં હિરલ, હવે સમય આવી ગયો છે. હવે છે ને ચૂપ રહેવામાં બહુ મજા નથી. આ લોકોને ખબર નહીં હોય. અને હા, તમે બલિદાનની જ વાત કરો છો ને, તો હવે તમે સાંભળો. જ્યારે અમારા લગ્ન થયા ને, અમારે સંતાન ન હતા. સમાજના લોકોએ એવા મહેણા ટોણા માર્યા છે ને કે અમે સહન ન કરી શક્યા અને બંને છોકરાઓને અમે આશ્રમમાંથી દત્તક લઈ આવ્યા, જેથી અમારું ઘર ભરેલું લાગે. અને અમે એને મોટા કર્યા, ભણાવ્યા, ગણાવ્યા અને એવું વિચાર્યું કે ભલે આપણે સંતાન નહીં હોય તો અમે આ રીતે સંતાનને દત્તક લઈને ઉછેરીશું. પણ આજે એના લગ્ન કરાવ્યા તો અમને સુખ શાંતિ નહીં મળી. એટલે હવે અમને એમ થાય છે કે કદાચ અમારા સંતાન નહીં હોત તો આ વહુ પણ નહીં હોત અને અમે શાંતિથી ક્યાંક ભગવાનના દરબારમાં હારતા ફરતા રહેતા આવતે. પણ નહીં, તમે નહીં સમજી શક્યા. એટલે આ બંને પણ સગા ભાઈઓ નથી? ના, નહીં. અમને લોકોને દત્તક લઈને આ ઘરમાં પોતાના દીકરા કરતાં કદાચ વિશેષ પ્રેમ આપીને આ લોકોએ અમને મોટા કર્યા છે. અમે બંને ભાઈઓ જાણતા હતા, પણ ક્યારે આ વિશે તમને લોકોને જાણ કરવા નહોતા માંગતા. અને એટલા માટે નહોતા જાણ કરવા માંગતા કે ખાલી ઉઠીને તમારા મનમાં એવું ના થાય કે અમે લોકો એમના સગા દીકરાઓ નથી અને છતાંય તે એમણે અમારા માટે આટલું કર્યું છે. પણ ભાભી, તમને કેટલી વાર સમજાવ્યા, મોટા ભાઈએ મેં સમજાવ્યા, પણ તમે ક્યારે સમજ્યા જ નહીં ને. જે મા બાપે પોતાનું પેટ ચીરીને પણ દીકરાઓને
જે સુખ સાહેબી ના આપી શકે ને એના કરતાં વધારે સુખ સાહેબી અમારા મા બાપે આપી છે. અમારા માટે આટલું કર્યું છે. અને છતાંય જ્યારે એ લોકોનો સમય આવ્યો ત્યારે તમે લોકોએ ઘરમાં વાતો કરી કે અમારા મા બાપને અમે વૃદ્ધાશ્રમમાં મૂક્યા. હવે જે આશ્રમમાંથી એ લોકો અમને લઈને આવ્યા છે એવી પરિસ્થિતિમાં અમે એમને આશ્રમમાં છોડી દઈએ? નહીં ભાભી, નહીં. અમે એટલા ખરાબ માનસિકતાવાળા વ્યક્તિ નથી. અને એટલા માટે જ મેં અને મોટા ભાઈએ નક્કી કર્યું છે કે આ ઘરમાં હું, મોટા ભાઈ અને અમારા મમ્મી પપ્પા રહીશું. તમને લોકોને એમનાથી વાંધો હોય તો તમે લોકો જઈ શકો છો. અમે લોકો તમને ડિવોર્સ આપવા માટે તૈયાર છીએ. દેવાંગ, હા મમ્મી પણ બહુ સહન કરી લીધું, હવે નથી સહન કરવાનું થતું. પણ અશોક, તું તો ઘરનો મોટો દીકરો છે ને, તું તો સમજાવ દેવાંગને. પણ જેમ હું આ ઘરનો મોટો દીકરો છું એમ તમે આ ઘરના વડીલ છો ને. અરે વડીલ એટલે આ વટ વૃક્ષ કહેવાય કે જેના થકી આખા પરિવારમાં છે ને સાયડો રહેતો હોય. અને એ જ વટ વૃક્ષને આ લોકો કાપવાની વાત કરે એ તો કેમ હાલે? કારણ કે ભૂલી ગયા છે ને એ લોકો કે એ જ વટવૃક્ષે અત્યાર સુધી આપણને બચાવીને રાખ્યા હતા. જ્યારે એનો છાંયો જતો રહેશે, વટવૃક્ષ જતું રહેશે, ત્યારે સમજાશે કે વડીલની કિંમત શું કહેવાય કરવી. અને પછી ગોતવા નીકળશે મા બાપને. છે એની કદર નથી, અને જ્યારે નહીં હોય ત્યારે બાર ફાંફા મારતા ફરશે. અને આમ પણ આજકાલની ઘણી વહુઓ આ ભૂલી જ જાય છે કે જે ઘરમાં લગ્ન કરીને આવી છે એ ઘરના મા બાપ પણ પોતાના મા બાપ જ કહેવાય. જ્યારે પોતાના મા બાપને તાવ આવે, માથું દુખે કે એમને કંઈ નાના મોટી તકલીફ હોય તો દોડીને જતા રહે છે. પણ અહીંયા તો જેમ ફાવે એમ મા બાપને હેરાન કરવાના, જે ફાવે એ કહી દેવાના. દેવાંગ, એ લોકોથી ભૂલ થઈ ગઈ. શું કામ તમે લોકો એને આવી રીતના કરો છો? અને માણસ માત્ર ભૂલને પાત્ર. માફ કરી દો ને મને. પણ ભૂલ એકવાર થાય, બે વાર થાય, પછી રોજે રોજ ભૂલ કરે ને તો એ ભૂલ ન કહેવાય, એ ગુનો બની જાય છે. અરે પણ બેટા, એના માટે તમારે એને છોડવાની કંઈ જરૂર નથી. કદાચ અમે બે જણા આમ તેમ રહી લેશું. તમે તમારું જીવન શું કામ બરબાદ કરો છો? બસ પપ્પા, મમ્મી, સમજાઈ ગયું છે બધું. વાંક અમારો જ હતો. ભૂલ અમે કરી છે તો સજા પણ અમે જ ભોગવશું. તમારે લોકોએ હેરાન થવાની જરૂર નથી. અને આ લોકોએ જે નિર્ણય લીધો છે એ બરાબર જ છે. અમારી જેવી વહુઓ સાથે આવું જ થવું જોઈએ, જે પોતાના મા બાપને તો પોતાના ગણે છે અને સાસુ સસરાને ક્યારેય પોતાના નથી ગણી શકતા. જો નાદાન સમજીને માફ કરી શકતા હો તો ઠીક છે, બાકી તમે લોકો જે નિર્ણય લેશો ને એ અમને મંજૂર છે. કરી જ દેશે ને માફ, કેમ કે વડીલ છે, મા બાપ છે. અને અત્યાર સુધી ચાલતું જ આવ્યું છે ને કે સંતાનો ભૂલ કરે અને મા બાપ માફ કરે. કદાચ આનાથી એ ગમે એટલી મોટી ભૂલ કરીશું ને તો એ હંમેશા આપણને માફ કરી દેશે. જો આપણને એટલા દિવસમાં એટલી બધી લાગણી થઈ શકતી હોય, જ્યારે આપણા પતિએ છૂટાછેડા આપવાની વાત કરી તો આપણને એટલું ખોટું લાગ્યું કે આપણે એમનાથી નોખું થવું પડશે. આ લોકોએ તો નાનેથી મોટા કર્યા છે. એ લોકોના મન ઉપર શું વીતતી હશે? દામિની, હવે વધુ દુઃખી થવાની કંઈ જરૂર નથી. હવે તમને લોકોને ખબર પડી જ ગઈ છે ને, તો પછી હવે આપણે હળીમળીને શાંતિથી રહીએ ને. હવે કોઈને ક્યાંય નથી જવાનું, કોઈને છૂટું નથી થવાનું. બેટા પ્લીઝ માફ કરી દેજો અમને. હા દેવાંગ બેટા, વહુને એની ભૂલ સમજાઈ ગઈ છે તો હવે એને માફ કરી દો ને. આપણે શાંતિથી આ ઘરમાં ફરી પાછા જેમ રહેતા હતા ને એમ રહેવા પાછી. ઠીક છે, એક મોકો આપીને જોઈ જોઈએ. પણ હવે પછી તમારી ભૂલની સજા માફી નહીં હોય, યાદ રાખજો.